હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી રામ. તો આપણે આવી ગયા છે એક નવા બ્લોગમાં એન્ડ આપણા ઘરે એક જોરદાર પ્રસંગ છે, એટલે કે મારી બહેનનું મેરેજ છે. તો અમે ડીજે એનું હાટું આપવા જઈએ છીએ ભલાડા. તો કયું ડીજે છે અને કેવું વાગે છે એ તમારે જોવું હોય તો ફૂલ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો આપણે જઈએ. શું કિરણભાઈ? બસ મજા. ચલો. જતા હતા અને આપણા બાઇકમાં પેટ્રોલ ઓછું હતું, એટલે આપણે પેટ્રોલ પૂરા આવી ગયા. તમે જોઈ શકો છો પેટ્રોલ પુરાવે છે. પેટ્રોલ પુરાઈને આપણે પંપ દઈને ઉડીને જવાના છે આપણી લેમ્બોર્ગિની લઈને. જોઈ લો, અમારા ગામનો પેટ્રોલ પંપ છે સિંજીવાળાનો. તો આપણે પેટ્રોલ પુરાવી ફરી નીકળી જઈએ બાઇક લઈને. તો તમને આગળ રસ્તા મળીએ, માહોલ ગરમ થવાનો. मैं तुम तीनों को ठिकाने लगा के जाऊंगा. તો મિત્ર યાર, અમે જતા હતા અને અમે જોરદાર કોહવારો રસ્તો પકડ્યો તો તમે જોઈ શકો છો. પણ આવી ગયું વચ્ચે છે ને સારું માહોલ અમારો બગડી ગયો, કારણ કે ખતરનાક કંઠા ભર્યું ટ્રેક્ટર અમને મળી ગયું છે, જોઈ શકો છો તમે. એટલે સારું વાર વધારે લાગવાની ન, માહોલ બહુ બગડવાનો અમારે. યાર શું કરીએ? આ ટ્રેક્ટર આગળ જાય તો મેર આવે ને મને નીકળવાનો. યાર મને મેર જ નહીં આવતો. શું કરીએ હવે? અહીંયા ઊભા રહ્યા છે, કારણ કે અમારા જે ભાઈઓ છે એમને જોરદાર સુસુ લાગી હતી, એવડા સુસુ કરી લે એટલે આપણે પછી નીકળી જઈશું એમ ડીજે વાળાને મળવા. તો પહેલાં આપણે અમારો પ્રોગ્રામ પતાવી દઈએ સુસુનો, પછી તમને આગળ મળીએ. આપણે ફાઇનલી આપણે ભલાડ આવી ગયા છે આપણી કોઈને. તો પહેલાં જઈશું, પછી એ ડીજે વાળાને મળવા જવાના છે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો, આમ ખતરનાક નરી ઉતરી ગયા છે આમાં. તો અમે ઓર્ડરને મળવા જઈએ છીએ ડીજેના, અને માહોલ બહુ બગડી ગયો છે. તમે જોઈ શકો છો કે રસ્તો કેટલો ડેન્જર છે. અમારો ફોઈનો છોકરો લઈને આવ્યો છે. તો મિત્રો યાર, મારો ફોઈનો છોકરો તુફાન એક્સપ્રેસની જેમ જાય છે, એની ચેડે અમે જઈએ છીએ. ચલો ફાઇનલી ગાઈસ, હાલત બગડી છે આપણી. અમારા પ્રેમ છોકરાએ બહુ યાર ખતરનાક જગ્યાએ કાઢ્યા. તમે જોઈ શકો છો બધા ફૂટ જાય છે એવડે. આ તો માહોલ બગાડ નાખ્યો. હા ભાઈ મિત્રો, આપણે ડીજે નું હાટું જે હાલવા આવ્યા હતા એ હાલ દીધું. પણ તમારા માટે એક સરપ્રાઈઝ છે, કારણ કે અમે તમને ડીજે બતાવ્યું નહીં. તો તમારે ડીજે જોવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ ફોલો કરી દેજો. તરીકા ભીખ માંગને કા અત્યારે નહીં બતાવીએ અમે ડીજે, કારણ કે ડીજે એમનું ઓર્ડરમાં ગયું છે. એટલે ડીજે અમે ફરી બતાવીશું. અને અમે હવે ઘર બાજુ નીકળી જવાના છે. પણ અમારા રસ્તામાં એટલે ઊભા રહ્યા, કારણ કે અમારા કિરણભાઈના દોતમાં ચૂલ મચી હતી મસાલો ખાવાની. ચા પીને વાટે ગયા હતા ને, એટલે કે આપણે મસાલો ખાઈ લઈએ, એટલે અમે વચ્ચે રસ્તામાં ઊભા રહ્યા. જોઈ લો તમે. इसे बोलते हैं गुजरात का मावा. તમારે ખાવ હોય તો શીખો એપ ડાઉનલોડ કરો. મિત્રો, આપણે ફાઇનલી આપણા ઘેર આવી ગયા પાસ. અને હવે આપણે ખાઈ બઈને ઊંચું, કારણ કે આપણે નાઇટમાં આપણે રાતનો ઉજાગરો છે. તમને મળીએ કે નવા વ્લોગમાં, ધમાકેદાર વ્લોગમાં. એમાં તજી જઈશું.